દાસનારાયણ દિયોદર આ સંસારમાં જીવને પોતાની ઓળખાણ કરાવી હોય તો આ બોધને હૃદયમાં ઉતારજો. હું મારા અનુભવ પ્રમાણે રજૂ કરું છું. દાસનારાયણ. જય ગુરુદેવ. 5 પ્રતિજ્ઞા. 1 દારૂ, 2 ચોરી, 3 માંસાહાર, 4 વ્યભિચાર, 5 જુગાર મનુષ્યના 10 દોષ, 1 3 મનના, 2 3 તનના, 4 4 વાણીના. આ 10 દોષ રહિત જે વર્તે એને મનુષ્ય કહેવાય. એટલે કે જે આ મન વચન કાયા છે એનાથી પરે રહે, જુદો રહીને વર્તે એને મનુષ્ય કહેવાય છે. જ્ઞાનનો એકમાત્ર અધિકારી મનુષ્ય છે, જેને સદગુરુ સાહેબ સર્વપ્રથમ ઓળખાવે છે. નામ ઈશ્વર છે, રૂપ માયા છે, ગુણ એ જીવ છે. તે જ જીવ, ગણ ઈશ્વર, નામ અને માયા એ રૂપ હસ્તી એટલે હોવાપણું. હોવાપણું છે તો દેખાય છે, દેખાય તે રૂપ છે, રૂપ છે તે માયા છે. તો બોલે છે, બોલાય એ નામ છે, નામ છે તે ઈશ્વર છે. આ જ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું કે અણુ અણુમહી હું છું. હું એટલે નામ છે. નામ, રૂપ ને ગુણ તે જ જીવ, ઈશ્વર ને માયા, જેમાં 14 લોક સમાયા. આપણા નિરાંત મહારાજ એવું કહેવા માંગે છે કે જે આ નામ, રૂપ અને ગુણ એ આ પ્રકૃતિના છે અને પોતે પરમાત્મા આ પ્રકૃતિથી જુદો છે. પ્રકૃતિ એ જ માયા છે. જેને ભક્તિ કરવી હોય, મુક્તિ જોઈતી હોય, એને આ માયાથી પર થઈ વર્તવું પડશે. આપણને સદગુરુએ અનુભવની આંખેથી જોવાનું કહેલું છે અને ગુરુમુખેથી બોલાવવું કહેલું છે. જેને મારું કહેવાય. હવે એમનું આપણે જોડે કાંઈ જ નથી. જે કંઈ કહો એ બધું ગુરુનું છે એમ માનીને તનથી સેવા કરવી, મનથી ભજન કરવું અને ધન સત્કર્મમાં વાપરજે એવું સદગુરુ સમજાવે છે. નામ ઇક્વલ્સ ઈશ્વર, દરેક વસ્તુનું નામ છે. રૂપ ઇક્વલ્સ માયા, દેખાય તે રૂપ છે. ગુણ ઇક્વલ્સ જીવ, સેવા કરવાનો ગુણ છે. 1 જે નામને ઈશ્વર તરીકે ઓળખાવ્યો છે એ ઈશ્વર એટલે અહીંયા આત્માને સમજવાનું છે. 2 જે રૂપને માયા તરીકે ઓળખાવ્યું છે એને અહીંયા જે આ શરીર છે, દેહ છે, મન વચન કાયા છે એને માયારૂપ સમજવાની છે. અને જે ગુણને જીવ તરીકે ઓળખાવ્યો છે એને અહીંયા જીવ રૂપે જ સમજવાનું છે. જીવ એટલે જેની પાસે અજ્ઞાન છે અને પોતે અજ્ઞાનતાથી આ શરીરમાં જે પોતાને હું જન્મું છું, હું જીવું છું અને હું મરું છું આવું જે માનનારો છે તે જીવ સમજવાનો છે. ટૂંકમાં જે નામ સ્વરૂપી આત્મા છે એ આ બંનેથી ભિન્ન છે. રૂપ એટલે કે શરીરથી પણ ભિન્ન છે અને ગુણ એટલે જીવથી પણ પોતે ભિન્ન છે. રૂપ એટલે કે માયા અને ગુણ એટલે કે જીવ આ બંને વિનાશી છે. માયા જ છે બંને. અને જે પરમાત્મા છે તે આ માયાથી તદ્દન ભિન્ન જ છે. જે રૂપ માયા છે એનો નાશ થાય છે, પણ જે નામ સ્વરૂપી આત્મા છે, પરમાત્મા છે, તેનો કોઈ દી નાશ થતો નથી. જે ગુણરૂપી કર્મ છે તેનો પણ નાશ થાય છે, પણ જે ચેતન સ્વરૂપી આત્મા છે, પરમાત્મા છે, તેનો કોઈ દિવસ નાશ થતો નથી. આત્મા અવિનાશી છે. જે પૂર્વે રામ થઈ ગયા એમના શરીર જેને માયા કહેવાય છે એનો તો નાશ થઈ ગયો, પણ જે રામ એવું નામ છે એ નામ આજે પણ જીવતું છે. એ રામ એવા નામનો નાશ નથી થતું. રામથી મોટું એનું નામ છે, કારણ રામ એટલે કે દેહ માયાનો નાશ થયો, પણ રામના નામનો નાશ કદી થતો નથી. સારો ગુણ હોય તો નામ વગર શરીર એટલે કે માયાનું પણ અસ્તિત્વ નથી, અને નામ વગર ગુણ એટલે કે જીવનું પણ અસ્તિત્વ નથી. નામ, રૂપ અને ગુણ આ ત્રિકુટી છે. ગુણ છે તે જીવ છે, જીવ છે એ જ ગુણ અને ગુણ પૂજાય છે. રૂપ છે તે માયા છે
માયા છે તે રૂપ છે, નામ છે તે ઈશ્વર છે, નામથી આગળ કશું જ નથી આત્મા, કહ્યો છે કૃષ્ણે. જય ગુરુદેવ. દાસ નારણ ના સાહેબ બંદગી.